વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીસીસીનું પેપર નંબર સોલ્યુશન માર્વેલનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો નવા હો તો તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ટેલિગ્રામની, ત્યાંથી તમે જોઈન કરી શકો છો નવી અપડેટ્સ કે લીએ. તો હવે ચાલુ કરીએ વિડીયોને. તો આપણે પહેલાં જોઈશું 2024 માટેનું પ્રશ્નપત્રનું પગલું. એના પછી આપણે જોઈશું 2024 માટેનું પ્રશ્નપત્રનું માળખું, જે કેવી રીતના આવશે, તમને કેવી રીતે પૂછાશે તમે જોઈ શકો છો. એમાં પહેલો પ્રશ્ન કે બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય તો કેવી રીતે લખાવી જોઈએ, તો આંકડા અને શબ્દોમાં. બીજો, અગ્નિશામક દળની સેવા એક કેવી સેવા કહી શકાય, તો જાહેર ઉપયોગી. ત્રીજો પ્રશ્ન, સંસ્થાના કોઈક વિભાગમાં કાર્યભારનો વધારો થયો ત્યારે કર્મચારીને કયા પ્રકારની પ્રક્રિયામાં સામેલ થવું પડી છે, તો બદલી થાય. ચોથો પ્રશ્ન, કઈ વીમા પોલિસીમાં વીમાધારકને તેની પોતાની માંદગી માટે જરૂરી સારવાર, દવાઓ, ઓપરેશન માટે તથા નાણાકીય ખર્ચ માટે રક્ષણ મળે છે, તો મેડિક્લેમ પોલિસી. પાંચમું, ઈ કોમ્યુનિકેશનના મુખ્યત્વે કેટલા સ્વરૂપની ગણતરી લેવામાં આવે છે, તો 6. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પૈકી કોનો રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનનો પ્રકાર ગણાવી શકાય નહીં, તો શ્રાવ્યો. સાતમો પ્રશ્ન, શેરના કેવી વેચણી શરૂઆતથી જ રદ-બાદલ છે, તો ગેરકાયદેસર. આઠમો પ્રશ્ન, બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછી કેટલા ટકા રકમ શેર અરજી સાથે મંગાવેલ હોવી જોઈએ, 5%. નવમો પ્રશ્ન, નીચેના પૈકી કોનો સમાવેશ શેર અરજી અને વહેંચણી અંગેની વિધિમાં થતો નથી, શેર સોંપણી. 10મો પ્રશ્ન, શેર હોલ્ડર માટે શેર એ જંગમ મિલકત છે. 11મો, શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય તો વારસદાર ન હોય તો તેનું મૃત્યુ થતાં અદાલત વહીવટીદારની નિમણૂક કરે. 12મો પ્રશ્ન, કંપની વિસર્જનની માગણી કોણ કરી શકે છે, તો ડિબેન્ચર ધારક. 13મો પ્રશ્ન, કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહે છે, તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. 14મો પ્રશ્ન, કંપની જાહેર જનતાને શેર ભરણા માટે જાહેર આમંત્રણ આપવા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. 15મો પ્રશ્ન, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ, તો 3. 16મો પ્રશ્ન, કંપનીનું વ્યક્તિત્વ એ કૃત્રિમ છે. 17મો પ્રશ્ન, સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે વ્યક્તિને શું કહેવાય, સભાપતિ. 18મો પ્રશ્ન, સભામાં સભ્ય પોતાની વતી બીજા વ્યક્તિને હાજર રાખી મતદાનનો લેખિત અધિકાર આપે તેને શું કહે છે, પ્રોક્સી. 19મો પ્રશ્ન, લિક્વિડેટરની નિમણૂકની જાણ આવકવેરા અધિકારીની નિમણૂક તારીખથી કેટલા દિવસમાં કરવી જોઈએ, 30 દિવસમાં. 20મો પ્રશ્ન, કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કઈ સભા બોલાવવી ફરજિયાત છે, તો વાર્ષિક સામાન્ય સભા. અહીંયા આપણો વિભાગ પૂરો થાય છે. હવે આપણે જોઈશું વિભાગ બી. વિભાગ બીમાં આપણે જોઈ શકાય કે 21 થી 30 સુધીના એક વાક્યમાં જવાબ આપવામાં આવશે. દરેક પ્રશ્નના 1 ગુણ રહેશે. 21, 22 એવી રીતે 21 થી 30 એટલે કે ટોટલ 10 પ્રશ્નો રહેશે અને દરેકનો એક પ્રશ્નનો 1 ગુણ રહેશે. તમે સ્ક્રીન ઉપર આ પ્રશ્નો જોઈ શકો છો. હવે એનો જવાબ જોશો. સ્ક્રીન ઉપર તમને જવાબ દેખાય છે. વિભાગ બી, એનએસડીએલનું પૂરું નામ નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. ડિબેન્ચર એ કંપનીની ઊંચીની મૂડી છે. કંપની દ્વારા પ્રમાણે સંચાલકની વ્યાખ્યા સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ સંચાલક. મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ 2 કંપનીઓમાં કામ કરી શકે છે. સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે સભા સંચાલન કરવા માટે કંપનીની સભ્ય દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તેને સભાપતિ કહે છે. લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવે છે. અહીંયા આપણો વિભાગ બી પણ પૂરો થાય. હવે આપણે જોઈએ વિભાગ સી, જેમાં 31 થી 40 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 7 ટૂંકમાં જવાબ આપવાના છે અને દરેકના 2 ગુણ રહેશે અને વિભાગ સી ટોટલ 14 માર્ક્સનો રહેશે. 31મો પ્રશ્ન, કઈ આધુનિક સેવાઓને કારણે બેંકની સેવાઓ વધુ ઝડપી અને ગ્રાહક બની છે. 32મો, સામાન્ય રીતે કઈ બાબતો માટે સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત વેપારી પેઢીઓને પડતી હોય છે. તેનો 31મો જવાબ છે કે બેંકની જુદી જુદી સેવાઓની સાથે સાથે આધુનિક કહી શકાય એવી ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગની સેવાઓના કારણે બેંકની સેવા વધુ ઝડપી અને ગ્રાહકલક્ષી બની છે. 32મો પ્રશ્ન, જેમાં આપણો જવાબ છે કે તાર અને ટપાલ પત્ર વ્યવહાર કરવાની, તાર અને ટપાલ, રેલવે પાર્સલ સંબંધિત પ્રશ્નો માટે, કસ્ટમ અને આયાત નિકાસમાં પ્રશ્નો માટે, વેચાણ વ્યવહાર સંબંધિત પ્રશ્નો માટે, આવકવેરા સંબંધિત પ્રશ્નો માટે. 33મો પ્રશ્ન, પરિપત્રના કાર્યો સમજાવો. 34મો પ્રશ્ન, સેબીની
શેર અરજીનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે એ સમજાવો. 35મો શેર સોંપણીના સંજોગો સમજાવો. 36મો ડિબેન્ચર ટ્રસ્ટેડમાં કઈ વિગતો સમાવેશ થાય છે. તો વારંવાર આપણે જોઈશું. હવે તેનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પરિપત્રોને કાર્યો તો કાકા છે. તો પરિપત્ર કર્મચારીઓને તેમના કાર્યક્ષેત્ર બાબત જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. બીજું, પરિપત્ર વ્યવસ્થા તંત્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોના યોગ્ય અમલીકરણ બાબતમાં કર્મચારીઓને ધ્યાન રાખે છે. ત્રીજું, પરિપત્ર કર્મચારીઓ પાસેથી શેની અપેક્ષા છે તે બાબત સ્પષ્ટતા કરે છે. ચોથું, પરિપત્ર કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય કરે છે. પાંચમું, પરિપત્રના મુખ્ય કાર્ય ઘણા બધા કર્મચારીઓ કે લોકોને એક સાથે ચોક્કસ માહિતી પહોંચાડવાનું પણ છે. હવે આપણે જોઈશું કે 34ની સેબીની માર્ગદર્શિકા અરજદારોને છૂટક રોકાણકારો છે. બિન સંસ્થાકીય ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો. ત્રીજું, સંસ્થાકીય રોકાણકારો. કંપનીના કર્મચારીઓ પૈકી અરજદારો. એમ 4 પ્રકાર અરજદારોનું વર્ગીકરણ કરવામાં આવે છે. પછી 35નો જવાબ જોઈશું. શેર સોંપણી કયા સંજોગોમાં કરવામાં આવે છે. તો પહેલું કે શેર પ્રમાણપત્રમાં શેર ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય ત્યારે. શેર પ્રમાણપત્ર ફાટી જાય. શેર પ્રમાણપત્ર વાંચી શકાય તેમ ના હોય. શેરનું એકત્રીકરણ કરવાનું હોય. શેરનું વિભાગીકરણ કરવાનું હોય. એના પછી આપણે જોઈશું 36મો પ્રશ્ન, જેમાં કંપની દ્વારા પ્રમાણે ડિબેન્ચર ટ્રસ્ટેડ ફોર્મ 12 પ્રમાણે ભરવાનું હોય છે. તો કઈ કઈ વિગતો સમાવેશ થવામાં છે. તો પહેલું, કંપનીની પ્રાથમિક વિગતો. બીજું, ડિબેન્ચર ઇસ્યુની વિગત. ત્રીજું, જામીનગીરી ગીરો મિકેલ મિલકતની વિગત. ચોથું, ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિયમિત અંગોની વિગત. પાંચમું, જવાબદારી નિભાવવામાં કસૂરોની ઘટનાઓ. છઠ્ઠું, કંપનીએ બંધનકર્તા શરતો અને જોગવાઈઓ. સાતમું, અન્ય બાબતો જેવી કે ડિબેન્ચર ધારકોની સત્તા અને વાંધાઓ. એ રીતે હવે આપણે જોઈશું કે 37 પ્રશ્નો, જેમાં ગૌણ પ્રકરણને કયા સંજોગોમાં શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. 38મો જોઈશું સ્ત્રી સંચાલનની નિમણૂક ક્યારે જરૂરી છે. 39મો જોઈશું સંભાળ નોંધના હેતુઓ દર્શાવશું. 40મો જોઈશું કંપનીને ફરજામાં લઈ જવાના પ્રકારના નામ આપો. તો આપણે 37મો જોઈએ કે ગૌણ કંપનીના સંજોગોમાં સભ્યપદ કોણ પ્રાપ્ત કરી શકે. તો પહેલું છે કે શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થાય અને ગૌણ કંપની કાયદેસરના પ્રતિનિધિ તરીકે શેરધારણ કરે ત્યારે. બીજું, ગૌણ કંપની કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય અને આવા ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ ના હોય ત્યારે. ત્રીજો, કંપની કાયદાના અમલમાં પહેલા કોઈ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવવા બાદ તે કંપની વચ્ચે સંબંધ સ્થાપિત થયો હોય ત્યારે. હવે જોઈશું 38મો જવાબ કે નવા કંપની દ્વારા 2013ની જોગવાઈ પ્રમાણે દરેક નોંધાયેલી કંપનીઓ તેમજ જે કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડી 100 કરોડથી વધુ હોય તેમજ વાર્ષિક ટર્નઓવર 300 કરોડથી વધુ હોય તો કંપનીને ઓછામાં ઓછા એક સ્ત્રી ડિરેક્ટરની નિમણૂક કરવી જોઈએ. એટલે કે શેર મૂડી ભરપાઈની 100 કરોડથી વધુ હોય અને ટર્નઓવર વાર્ષિક 300, એટલે એક વર્ષનું ટર્નઓવર 300 કરોડથી વધુ હોય તો એક સ્ત્રી ડિરેક્ટરની નિમણૂક કરવી જરૂરી બની છે. હવે આપણે જોઈશું 39, જેમાં સભાનોંધના હેતુઓ છે. એમાં પહેલો હેતુ છે કે હકદાર વ્યક્તિઓને સભા અંગે પ્રાથમિક માહિતી આપવાનો હેતુ. બીજો, નોટિસના આધારે સભ્યો સભામાં હાજર રહ્યું કે નહીં તે નક્કી કરી શકે છે. ત્રીજું, હકદાર સભ્યોને સભા અંગે કાર્યસૂચિ એટલે કે એજન્ડા આપવાનો હેતુ. ચોથું, સભામાં રજૂ ધરાવનારા સભ્યો પોતાના અભિપ્રાય વ્યવસ્થિત રીતે રજૂ કરી શકે તે હેતુ. પાંચમું, સભ્યોને યોગ્ય વિચારણા કરવા માટે સમય આપવાનો હેતુ. 40મો પ્રશ્ન, કંપનીને ફરજામાં લઈ જવાના 2 પ્રકારો છે. પહેલું છે અદાલત ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન. બીજું છે સ્વૈચ્છિક વિસર્જન. બીજામાં 2 પાર્ટ છે, સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને સેકન્ડ છે લેણદાર દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. હવે આપણે જોઈશું વિભાગ ડી કે જે 41 થી 47 સુધીના પ્રશ્નો છે અને ટોટલ 5 પ્રશ્નો ટૂંકમાં જવાબ આપવાના છે. દરેકના 5 ગુણ રહેશે અને ટોટલ વિભાગ ડી 15 માર્ક્સનું રહેશે. 41 પ્રશ્નો, જેમાં શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો કઈ છે. 42 પ્રશ્નો, શેર ફરજિયાત ફેરબદલી વિધિ જણાવવાની છે. 43માં ડિબેન્ચરના પ્રકારો જણાવવા છે. 44માં સભ્ય અને શેરહોલ્ડરના વચ્ચેનો તફાવત જણાવવાનો છે. 45માં સંચાલકોની નિયુક્તિ કયા સંજોગોમાં કરવામાં છે એ જણાવવાનું છે. 46માં સભાપતિની ફરજો અને 47માં સ્વૈચ્છિક ફરજાના સંજોગો. હવે આપણે જોઈશું 41મો એટલે કે શેર હપ્તાના ફરજો. પહેલી ફરજ છે કે શેર હપ્તો માંગવા માટે નિયમન પત્રની જોગવાઈ તપાસવી. બીજું છે શેર હપ્તો માંગવા અંગે સંચાલક મંડળની સભા બોલાવીને તેમાં ઠરાવ પસાર કરવો. ત્રીજું, હપ્તો માંગવાતા અગાઉ સભ્યપત્રક અને શેર ફદલી પત્રક બંધ રહેશે
તો એ અંગે 7 દિવસ અગાઉ વર્તમાનપત્રમાં જાહેર નોટિસ આપી. ચોથું, હપ્તો ચૂકવવાને પાત્ર એવા શેર હોલ્ડરની યાદી તૈયાર કરવી અને તેમાં દરેક સભ્યનો હપ્તો મંગાવવા અંગેની નોટિસ પણ મોકલવી જોઈએ. પાંચમું, બેંકમાં ખાતું ખોલાવવું અને બેંકને ખાતામાં શેર હપ્તાની રકમ જમા કરવાનું જણાવ્યું. 45 પ્રશ્ન, જેમાં ફરજિયાત ફેરબદલની વિધિ છે, જેમાં પહેલી વિધિ છે અવસાનની જાણ કરવી, બીજી છે માલિકી હકની ચકાસણી કરવી, ત્રીજી છે કંપની દ્વારા નોટિસ મોકલવી, ચોથી છે નોટિસનો જવાબ મોકલવો, પાંચમી છે સંચાલક મંડળનો ઠરાવ પસાર કરવો, છઠ્ઠું છે નવું પ્રમાણપત્ર આપી સભ્યપત્રકમાં નોંધ કરવી. હવે આપણે જોઈશું ડિબેન્ચરના પ્રકારો. મુખ્ય 4 પ્રકારો છે: ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરક્ષણ ડિબેન્ચર, અંશત રૂપાંતરક્ષણ ડિબેન્ચર અને બિન રૂપાંતરક્ષણ ડિબેન્ચર. તમે આ આકૃતિ જોઈ શકો છો, જેમાં ગીરો ડિબેન્ચરનો અર્થ એટલે કે અંગ્રેજીમાં મોર્ટેજ ડિબેન્ચર પણ કહેવામાં આવે છે અને સંપૂર્ણ અંગ્રેજીને કહે છે ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. એવી રીતે અંશત રૂપાંતરક્ષણ ડિબેન્ચરને ઇંગ્લિશમાં કહે છે પાર્શલી કન્વેન્શનલ ડિબેન્ચર. હવે આપણે જોઈશું 44 પ્રશ્ન સભ્ય અને શેર હોલ્ડરનો છે, જેમાં પહેલો અર્થ સભ્ય શું છે, તો સભ્ય એક શેર અરજી દ્વારા કંપનીમાં સભ્યપત્રકમાં દાખલ કરવામાં આવે ત્યારે વ્યક્તિને કંપનીનો સભ્ય ગણાય છે, જ્યારે શેર હોલ્ડર કંપનીનો શેર ધરાવતી હોય તે વ્યક્તિને કંપનીનો શેર હોલ્ડર કહે છે. સભ્ય એ સહી તરીકે જોઈએ તો આપણે સ્થાપનાની કલમ સહી કરી હોય ત્યારે વ્યક્તિ કંપની સભ્ય માની લેવામાં આવે છે, જ્યારે શેર હોલ્ડરની આવેદનપત્રમાં સહીનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. હવે આપણે જોઈશું 45મો પ્રશ્ન કે જેમાં નિવૃત્તિના સંજોગો જણાવે છે. પહેલો સંજોગ છે કે કંપનીના પ્રથમ સંચાલકો કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે તેમની મુદત પૂરી થતાં નિવૃત્ત થાય છે. બીજું, સ્વતંત્ર સંચાલકોની 5 વર્ષની મુદત પૂરી થતાં તેઓ નિવૃત્ત થાય છે. ત્રીજું, જાહેર કંપનીમાં ઓછા 2/3 ભાગના સંચાલકો ક્રમમાં પ્રમાણે નિવૃત્ત થાય છે. ચોથું, નિમણૂક માટે જો સંચાલક ગેરલાયક ઠરે તો તે નિવૃત્ત થાય છે. પાંચમું, નિવૃત્ત થયેલી સંચાલક મંડળને લેખિત નોટિસ પોતાની પૂર્ણ નિમણૂક માટે અનિચ્છા દર્શાવી હોય તો નિવૃત્ત થાય છે. હવે આપણે જોઈશું એની ફરજો સભાપતિની. તો પહેલી ફરજ છે સભાની કાર્યવાહી શાંતિપૂર્વક રીતે ચલાવી તે જોવાની ફરજ છે. બીજું, નિયમ અનુસાર ગણ સંખ્યા છે કે નહીં તે ખાતરી કરવાની ફરજ. ત્રીજું, સભાની કાર્યવાહી કાર્યસૂચિ અનુસાર હાથ ધરાય તે કાર્ય વ્યવસ્થિત રીતે સંપૂર્ણ થાય તે જોવાની ફરજ. આ પ્રશ્ન માર્ચ 18 અને 1 ઓગસ્ટ 2020 પર પણ પૂછાયેલો છે, તો તમે જોઈ શકો છો. હવે જોઈએ 47 પ્રશ્ન, જેમાં સ્વૈચ્છિક ફરજાઓનું વિસર્જન કેદી અને કયા સંજોગો છે. તો પહેલો સંજોગ છે કંપનીની મુદત પૂરી થાય ત્યારે. બીજો, કંપનીમાં અમુક ચોક્કસ બનાવ બને ત્યારે. ત્રીજું, ખાસ ઠરાવ પસાર કરીને. હવે આપણે જોઈશું વિભાગી એટલે કે છેલ્લો વિભાગ 48 થી 53 સુધીનો પ્રશ્ન રહેશે. કોઈ પણ 4 અને મુદ્દા સાથે જવાબ લખવાનો રહેશે. જેમાં વિભાગે એટલે છેલ્લો પ્રશ્ન છે મુદ્દા સાથે લખવાનો, પછી પત્રો આવશે વિભાગ Fમાં. તો આપણે જોઈશું જે અને વિભાગી ટોટલ 100 માર્ક્સનો રહેશે. પહેલો પ્રશ્ન ઈમેલ લખતી વખતે કઈ ધ્યાનમાં રાખવાની બાબતો છે. 49માં શેરની વહેંચણી અંગેની વિધિ સમજાવવાની છે. 50માં હસ્તાંતરણનો અર્થ આપીને અંગેના સંજોગો સમજાવવાના છે. 51માં કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે. 52માં મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત સમજાવવાનો છે. અને 53માં સામાન્ય ઠરાવ જોઈશું અને તેના હેતુ સમજાવવાનો છે. તો ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એ છે કે પહેલું છે ઈમેલ લખનાર અને મેળવનાર પત્ર વ્યવહારમાં સરનામાના બદલે ઈમેલ એડ્રેસનો ઉપયોગ કરવાનો આવે છે. એ પહેલું મહત્વની વાત. બીજી, ઈમેલ મેળવનાર એક કરતાં વધુ હોય તો તેમને CC એટલે કે કાર્બન કોપી અંતર્ગત લખવાનો હોય અને આ બાબત બધા મેળવનારને એકબીજા જાણવા જોઈએ. ત્રીજું, ઈમેલ મેળવનાર બધા પૈકી અમુક મેળવનાર બીજા કોને ઈમેલ મોકલ્યું છે તે અંગેની જાણ ના થાય તેવું જેવો ઈમેલ મોકલવાનો છે. ઈમેલમાં સંબોધન હોવું જરૂરી છે. ઈમેલ લખાણ ખૂબ જ ટૂંકું અને સ્પષ્ટ હોવું જરૂરી છે. ઈમેલ મોકલવાનું પોતાનું પૂરું નામ, કંપની તથા સંપર્કની વિગતો પણ લખવી જરૂરી છે. હવે આપણે જોઈશું 49મું એટલે કે એને તબક્કો જોઈશું શેર વેચણીના, એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે આપણે જોઈશું 50મું કે જેમાં હસ્તાંતરણના કાયદેસરના સંજોગો કયા કયા છે જોઈ લઈશું આપણે. તો પહેલો સંજોગ છે શેર હોલ્ડરે વસિયતનામું કર્યું હોય. બીજું છે શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને ગેરદાસરનો વારસો હોય. ત્રીજું છે શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર ન હોય. ચોથું છે શેર હોલ્ડરની નાદારી. પાંચમું છે શેર હોલ્ડર અસ્થિર મગજનો હોય જ્યારે. છઠ્ઠું છે એકલ વ્યક્તિ કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થતાં કંપનીનો સભ્યપદ કોણ પ્રાપ્ત કરી શકે. તો કોઈ એક તો આપણે એની જોઈશું. તો પહેલું છે જીવન વ્યક્તિ પ્રાપ્ત કરી શકે. બીજું છે ભાગીદારી પેઢીના ભાગીદારો કરી શકે. ત્રીજું છે હિન્દુ અવિભક્ત કુટુંબનો કરતા હોય. ચોથું નોંધાયેલ ટ્રસ્ટ હોય. પાંચમું વિદેશી વ્યક્તિ હોય. છઠ્ઠું કંપની હોય અને સાતમું સંયુક્ત શેર ધરાવનાર અને આઠમું અન્ય સંસ્થાઓ.
એના પછી આપણે જોઈશું 52 પ્રશ્ન, જેમાં મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટરનો તફાવત તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એના પછી છે 53નો પ્રશ્ન, કંપનીના સભાના બહુમતીના ઠરાવ અને ઠરાવના હેતુ કયા કયા છે. તે પહેલો હેતુ છે કે કંપનીના વાર્ષિક હિસાબો અને ડિરેક્ટરનો અહેવાલ સ્વીકારવા માટે. બીજો હેતુ છે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી કંપનીના નામના ફેરફાર કરવા માટે. ત્રીજો હેતુ છે કંપનીના વિજ્ઞાપન પત્રમાં નોંધાયેલી કોઈ કરારની શરતોમાં ફેરફાર કરવા માટે. ચોથું છે કંપની સંચાલકોની ચૂંટણી કરવા માટે. પાંચમું છે ભલામણ કરેલ ડિવિડન્ડ જાહેર કરવા માટે. છઠ્ઠું છે કંપની ઓડિટરની નિમણૂક અને તેમનું મોહેનતાણું નક્કી કરવા માટે. હવે આપણે છેલ્લો વિભાગ જોઈશું, એટલે કે વિભાગ એ, કે જેમાં પત્રો લખવાના છે 54 થી 60 અને દરેકના 5 ગુણ રહેશે, એટલે કે ટોટલ 25 પ્રશ્નો છે. પહેલો છે પત્ર છે જે એટીએમ કાર્ડ ખોવું છે, નવું કાર્ડ બનાવવું છે એના માટે છે. 55માં ફરિયાદ કરતો પત્ર છે. 56માં એક આભાર કરતો પત્ર છે. 57માં બદલી આદેશ કરતો પત્ર છે. 58માં નોટિસ સ્વરૂપે પત્ર છે. અને 39માં વીમાનું અને 60માં આપણું અહેવાલ. તો પહેલો પત્ર તમે જોઈ શકો છો, ક્રેડિટ કાર્ડ ગુમ થતા, એટલે કે એટીએમ કાર્ડ ગુમ થતા, નવું એટીએમ કાર્ડ મેળવવા માટેની વિષય તમે લખી શકો છો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એના પછી અપૂરતા પાણી પુરવઠા અંગે પત્ર લખવાનું છે. એના પછી છે વેચાણ વિભાગના બદલી, એટલે કે બદલીનો પત્ર, એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એના પછી 58 એટલે કે ખુલાસો કરતો કે ફરજ સમય દરમિયાન કામના સ્થળ પર હાજર ન રહેવા અંગો ખુલાસો કરવા આ પત્ર લખેલો છે. એના પછી છે કે વિવિધ હયાતીની વીમા પોલિસી વિશે મેળવવા બાબત, એ પત્ર અહીંયા લખેલો છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને એના પછી આપણે કે પ્રજાસત્તાક દિન અને સ્વાતંત્ર્ય દિનનું જે બી અહેવાલ છે એ અહીંયા લખેલો છે, એ તમે સ્ક્રીન ઉપર લાસ્ટ જોઈ શકો છો. આ પત્ર તમે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બંનેમાં લખી શકો છો, ખાલી ડેટ ચેન્જ કરવાની રહેશે. એ જ પત્ર અહીંયા પૂરો થાય છે. અહીંયા આપણું વિડીયો અને પેપર સોલ્યુશન બંને પૂરું થાય છે. જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા. તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા વિડીયોમાં.